ઉના તાલુકાનું આમોદરા ગામ સંત મૂળદાસ થઈ ગયા. બાપ દાદાનો ધંધો હતો, ધમણે હાકે છે, સૂલની માલપા લાકડા જગે છે. તેથી લાકડાની માલપાથી કહેવાય છે કે જીવાત નીકળી. અને એ મૂળદાસજીએ જોયું ત્યારે મનોમન વૈરાગ લાગી ગયો કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર અનાજને કારણે કોટી બાંધ્યા કરમ. ઘરના માણસો પાસેથી રજા લઈને નીકળી ગયા અને અમરેલીમાં આવ્યા. મૂળદાસજીએ આશ્રમ બનાવ્યો. અમરેલીના માણસો બાપુના પગે પડી જાય, નાના નાના છોકરાને બાપુના પગમાં નાખી દે. એક દી રાત્રિના 12 વાગેલા, રાતના 12 નો ગજર ભાંગેલો, ત્યારે આશ્રમમાં તોહી રામ તોહી રામ તોહી રામ ની માળા જપે સંત મૂળદાસ. એ સમયે કુવાની માલપા કોઈ અબળા પડવા માટે આવે છે, કાંઠા માટે ઊભી છે અને પડવાની તૈયારી કરે. ત્યારે સંત મૂળદાસ એટલું બોલ્યા, કોણ છો? કુવે કેમ ઊભી છો દીકરી? તેથી દીકરી એટલું બોલી હતી કે બાપુ મારા જીવનની માલપા એક ભૂલ થઈ ગઈ છે. હવે આ જગતને મોઢું બતાવવા લાયક નથી. હવે મારે મરી જવું છે. હું કોઈના બાળકની માં બનવાની છું. આટલું જ કીધું ને તેથી સંત મૂળદાસ એટલું બોલ્યા કે દીકરી એક તો ભૂલ કરી નાખી અને મરીને પાછી બીજી ભૂલ કરે છે. હે બેટા? તેથી દીકરી એટલું બોલી હતી કે બાપુ બાપનું નામ દેવાય એવું નથી. તેથી સંત મૂળદાસ એટલું બોલ્યા કે જા બેટા, અમરેલીની બજારની માલપા કહી દેજે કે મારા ઉદરમાં બાળક છે ના બાપ મૂળદાસ છે. અને તેથી દીકરી ચોધાર આંસુથી રડવા માંડી હતી ને બાપુને એટલું કીધું હતું કે બાપુ અમરેલીની બજારમાં નીકળો છો, માણસો ફૂલડાના હાર પહેરાવે છે, તમારા પગમાં છોકરા નાખી દે છે. ઈ અમરેલી તમને ગધાડે બેહારીને બાપુ ફેરવશે. જગતના માણસો તમને બાપુ ફૂલડાના હાર પહેરાવે છે, એ માણસો પગરખાના હાર પહેરાવશે. અને તેથી સંત મૂળદાસ એટલું બોલ્યા હતા કે જે ગળાની માલપા ફૂલડાના હાર પહેરવાની તૈયારી હોય ને એની માલપા પગરખાના હારની તૈયારી રાખવી. સંત બડા પરમાર્થી વાકા ચિતલોંગ, તલપ બુજાવે ઓર કી દે દે અપના રંગ. આ સંત 18,600 નામાધારી ભક્તો થયા. એકો એક ઈશ્વર હારે વાત કરી, સુવર્ણ અક્ષરથી જેના નામ લખાઈ ગયા જગતના ચોકમાં. આજ હું ને તમે એને યાદ કરી છે. જેના જેના જીવનમાં વિપદ પડ્યું છે, સંકટ પડ્યા છે, તકલીફ પડી છે, ત્યારે એને પરમાત્માની બંદગી નથી છોડી. સવારામ બાપા એક વાણીમાં શું કહે છે? છોડી રામ સત્સંગ રામે પગ ખોડી. વિપત પડી કોઈ બંદગી છોડી રામ સત્સંગ રામે પગ ખોડી. નરસિંહ કામ થઈ થોડી મોટી વિતી, નરસિંહ કામ થઈ થોડી મોટી વિતી. નાત જો તોઈ બંદગી ન છોડી રામ છોડી રામ છોડી.
આ સત સંગ્રામે દિયા પગ થોડી સમાન દેવી જગમાન જોડી એ બાપ દીકરા રે દેવી જગમાન જોડી એ સાધુ મહારાજને સંતો મહારાજને પ્રાણ દીધા જોડી રામ સંતોને માટે ચોરી કરવા ગયા સમન તારા શહેરમાં અસરત દીઠ્યું આજ ધડને સડાવ્યું સુળીએ ને ફરતા જોડે હાથ જેન પા સાતુડા ફરે એન પા ધડ ફરે ને હાથ જોડે માથા વગરનું ધડ આશરા ધર્મને માટે ભક્તિને માટે દાતારીને માટે સુરવીરતાને માટે જેને ચોરી કરીને પોતાના માતાને ઉધારી લીધા છતાં ભગવાનની ભક્તિ ન છોડીને ત્યારે શું કીધું સાધુ જમાના એ સંતો જમાના સાધુ જમાના કોઈ બંદગીન સોની રામ સત સંગ્રામે યા પગ ખોડી એ બસરામાં બોલા પથરામાં મારે મારો અમર નાથાભાઈ હીરો હતા આખા પરિવારમાં આ હીરો ખોવાણો મારો બસરામાં કોઈ ગોતે ને ગંગામાં કોઈ ગોતે ને ગંગામાં કોઈ ગોતે ને જમુના મારે મારો હીરો ખોવાનો બસરામાં રાજા હરિચંદ્ર માથે થોડી મોટી વિધિ રાજા હરિચંદ્ર માથે થોડી મોટી વિધિ આજ તને વેચાનો તોઈ એ તને વેચાનો તોઈ બંદગી ન છોડી કાશીના ઘાટ માથે પાછા પગલા ન હોય સુરાના વચન દઈ વળ્યા વાટે રાણી તારા દે રોહી દાસ વેસાણા ભક્તિ ભલાને શિર સાટે આજ દેખો હરિચંદ્ર હાલ્યા બજારે સતવાદી સતને માટે કદાક્ષન હવારના પોરમાં કોઈ જો હરિચંદ્ર રાજાનું નામ લે તો આખોથી ખોટું ન બોલે હજી એ સમય અત્યારે છે પણ એ યાદ જ ન આવે આપણને હવારમાં પણ આપણું શાસ્ત્ર એમ કહે છે જ્યારે જ્યારે આ દેશનો પુરુષ મુદાનો ત્યારે આ દેશની આર્ય નારીએ મદદ કરી છે મહારાજ હરિચંદ્ર રાજપાટ વિશ્વામિત્ર બાપુને આપી દીધા ને એટલું કીધું કે બાપુ હવે કે મારું 2.5 બાર હોનું છે 6 મહિના પહેલા આપેલું એનું શું કે બાપુ આ રાજમાં નો આવી ગયું હોનું કે નહીં મહારાજ જો રાજમાં આવ્યું હોય તો મારે તમારું રાજ નથી જોતું જાઓ અયોધ્યાની ગાદીમાંથી પાછા આવ્યા
અને ત્યારે રાણી વાસમાં જઈ અને તારામતીને એટલું કીધું કે દેવી રાજપાટ વિશ્વામિત્ર બાપુને આપ્યા, તમારું શું કહેવું છે? કે તો ભલું થયું ને ભાંગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાલ. છેલ્લી અવસ્થા ભગવાનના ભજનમાં વનમાં જઈને આપણે ભજન કરીને વિતાવી દઈએ. ત્યારે મહારાજ કહેવા માંડ્યા કે દેવી બાપુને આપણે 2.5 બાર હોનું આપવાનું, એનું શું? કે મારી પાસે 3 રત્ન પડ્યા છે, કે લાવો જલ્દી. ચોરી છુપાવીને રાખ્યા કે નહીં, આ જગત બાલે એમ તમે હું ને આપણો દીકરો હાલો કાશીના ઘાટ માથે આપણે વેચાઈ જાય. કાશીના ઘાટ માથે વેચાવા માટે ગયા, માથે ખડના પૂળા ધારણ કર્યા. હરિચંદ્ર ઘાટ છે, તમે આમાંથી કાશી ગયા હો તો ખબર હોય. લેવા માટે રૂખી આવ્યા, ગણિકા આવી, માલી આવ્યો. 3 જણા વેચાઈ ગયા, પોતાની જાતને વેચી નાખી. માણા કે છે ને કે ભલા માણા મારી જાત વેચીને તને આપી દઈશ. અને ઈ સમયે મહારાજ હરિચંદ્ર રાય ને વાલો રંક બનાવે, રંક ને રાજ દીધેલ, નસીબના જોયા જેવા ખેલ. રાજા કાશી નગરમાં રાજા હરિચંદ્ર, જેને ભંગીનું પાણી ભરેલ, નસીબના જોયા જેવા ખેલ. અને મહારાજ હરિચંદ્ર કાશીના શમશાનની માલપા રાતના સમયે તલવાર લઈ અધ્ધર આકાશ સામે દ્રષ્ટિ કરીને એટલું કીધું કે હે નાથ, એક દિને સમયે તો અયોધ્યાનો રાજા હતો, આજ શમશાનની માલપા હું ચોકી પેરો કરું, અહીંયા પણ મારી રજા વગર કોઈ મયતને બળાય નહીં. મારા માલિકનો હુકમ છે, હવા ગજ કપડું, હવા છે ખીચડી ને હવા દોકડો દાન લેવાનું. કોઈ મરદું બાળવા આવતું નથી ને. એ સમયે અયોધ્યાના મહારાણી પોતાના એકના એક દીકરાને અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યા છે. આજ કાશીના શમશાનની માલપા અનેક મર્દાઓ બળે છે. ચિતા તૈયાર કરી અને તારામતી જ્યાં પોતાના દીકરાને અગ્નિ સંસ્કાર કરવા જાય ને, ત્યાં તો સામેથી અવાજ આવ્યો છે, દાન દીધા રે વિના દાગનું દેશો, એવો થયો પડકાર. તોય તારા દેનું એ જ દિલનો ડગ્યું, તેથી કાપી ઉઠ્યો કીર્તાર એકલી, એવું ભી અવધની ના. ઓઢણી ફાડી જેને લાશ ઓઢાડી, એ સુમી લીધી બે ચાર. આમ તારામતીએ જ્યાં ઓઢણી ફાડીને ત્યાં તો પરમાત્માનું કાળજું સિરાઈ ગયો ભાઈ. લક્ષ્મીજી ભગવાનને ઠપકો દેવા માંડ્યા કે હવે તમને કઈ શરમ છે કે નહીં? તમે કેવી કરી નાખી, કેવું આ પરિવાર માથે સંકટ નાખી દીધું છે. પણ તેથી મહાસતી તારામતી શું કહેતા, રૂખી મારો પિયુડો લાખો નો પાલનહાર, નો ધારી ઉજવનારી રે. દેવા મારે બાલુડાને જોનદાર, બાલુડાને હવે એ
ઘણાને આજે હું યાચી રહ્યો છું, પણ સામે જુએ ત્યાં તો સ્વામી પોતાના તાણી ઉભા તલવાર. મહારાજ હરિચંદ્રના કપાળમાં મણિ હતો, ચંદ્રમાનો પ્રકાશ અને મણિનો પ્રકાશ જ્યારે સામ સામે આવી ગયો ત્યારે કહેવાય છે તારામતી ઓળખી ગયા. પોતાના પતિને ઓળખીને એટલું કીધું કે તમે અહીંયા કે હું ભંગીને ત્યાં ચાકરપણું કરું છું, કારણ કે ગુરુના ઋણથી મુક્ત થવા માટે પોતાની જાતને વેચી. અને એ સમયે મહારાજ હરિચંદ્ર એટલું બોલાતા કે દેવી તમે અહીંયા કોને લઈને આવ્યા છો? કે આપણો દીકરો માળીના ઘરે વેચાણો હતો ને, એને સર્પ દંશ થયો ને દીકરાને અહીંયા અગ્નિ સંસ્કાર કરવા આવી છે. જ્યાં દીકરાના મરણના સમાચાર સાંભળ્યા તેથી હરિચંદ્ર રાજાની કાયા થરથર કાંપવા લાગી. આકાશની સામે દ્રષ્ટિ કરી પરમાત્માને ઠપકો આપ્યો કે હે બાપ, અમારો અયોધ્યા વંશ તને નજરે ન ગમ્યો ને, અમારા દીકરાનો પ્રાણ લઈ લીધો. હે કાળિયા ઠાકર, તને શું કહેવો? ધરતી ધ્રુજવા મંડી. મહારાજ હરિચંદ્ર વિચાર કર્યો કે હવે આ જગતમાં જીવીને શું કરવું છે. તેથી તારામતીને કહેવાય છે કે એક ખડક ઉપાડ્યું છે, મારવા માટે તૈયાર થયા, પણ કેવી રીતે? લઈ ખડક રાજા રાણી પર કોટા, લઈ ખડક રાજા રાણી પર કોટા, ના દીના મરવા માટે, ના દીના મરવા માટે, દેખો હરિચંદ્ર હાલ્યા બજારે, ઓ હરિચંદ્ર રાજા હાલ્યા બજારે. હરિચંદ્ર હાલ્યા બજારે. એક કુંવર રોહિત ને સરપંચ દંશિયો, એક કુંવર રોહિત ને સરપંચ દંશિયો, વાત વચાણી કાશી માટે, વાત વચાણી કાશી માટે, દેખો હરિચંદ્ર હાલ્યા બજારે, જુઓ હરિચંદ્ર હાલ્યા બજારે. છોડે નિમાતારી રે રાજા નિમ નહીં છોડે એ બાળકના ધીરજ માટે બાળકના ધીરજ
देखो हरिचंद आला बजारे सतवादी सतने माटे ओ सतवादी सतने माटे देखो हरिचंद आला बजारे સમયે મહારાજ હરિચંદ્ર તારામતીને માથે જ્યારે ઘા કરવા જાય ત્યારે શિવ બ્રહ્મા હરિ દોડીને આવ્યા કાપી ઉઠો કરતા ભગવાન પગમાં પહેરવા ઉભા નો રહ્યા પગરખો હની કાઢી આવીને ઉભા રહ્યા ધન્ય રાજા ધન્ય રાણી ધન્ય છે રાજકુમાર ધન્ય છે ટેક તમારી તમે કહેતા હો ને તો 1000 આરાના સુદર્શન ચક્રથી વિશ્વામિત્રને મારી નાખો ત્યારે એટલું ભલા કે ગુરુ ને ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ પાય બલિહારી ગુરુ મહારાજની કે જેને ગોવિંદ દિયો બતાય હારા પ્રતાપ વિશ્વામિત્રના તમારા અહીંયા ધક્કો થયો જાઓ અયોધ્યાની ગાદીમાં થયા જાઓ ત્યારે મહારાજ હરિચંદ્ર બોલ્યા કે અયોધ્યાની ગાદીને લાયક નથી એક ભંગીનું પાણી મેં ભર્યું છે ત્યારે ભંગી મટીને યમરાજા પ્રગટ થયા કે મહારાજ शालिग्राम राजा तमारा माटे आ बदी हमारे पहली तैयारी करवी पड़ी थी आज काशी में मुझे कोई खरीदनार नहीं सच कहता हूं मुसीबत में कोई हार नहीं राजा हरिचंद्र ने आ रीते कहेवाय छे के अयोध्या पाछा मोकली दीधा जोजो पण कहेवानुं ई छे के दातारी माटे भक्ति माटे सूरवीरता माटे आ कांईक करवुं पड़े तीजी कड़ी में सवाराम बापा शुं कहे छे सेठ सकाल समते थोड़ी नोती वीती ए सेठ सकाल समते थोड़ी नोती वीती ओ पुत्र बनो तोई ओ पुत्र बनो तोई बंदगी न छोड़ी ना सत्संग रामे पग थोड़ी आज मैं ढोकुर निजमानी हाथे सदा मुखड़ू हसे आज रुआड़ा बैठा से आज संगावती शीश खाडू अने हर खीने उलास आज अमर से इतिहास काठियावाड़ में को कदी अने भूलो
ઠાકરને એટલું કીધું હે બાપ તું અહીંયા અમારી ધરતીમાં ભૂલો પડી જા, અમારા ઘરમાં દાળનો રોટલો ને છાશનો વાટકો ભરીને તને ધરી દઈશું, અને જો એમાંય તું રાજી નહીં થાને હે બાપ અમારા દીકરા ખાંડીને તને ખવાડી દઈશું, પણ તું ભૂલો પડી જા. એને બંદગી ન છોડ્યા રેવું તમારી રેવું તમારી નગરીમાં જૈસે દાના પાની હમ પંખી પરદેશી મુસાફિર આયા સેલાની અરે રેવું તમારી આ નગરીમાં જબલક હે દાના પાની ચેતમ બન ગઈ ચેતો ભાઈ નહીતર હેરાની ચેતમ બન કર ચેતો ભાઈ નહીતર હેરાની બોલું સાલું માફ કરી દો રાખજો મહેરબાની હમ પંખી પરદેશી મુસાફિર આયા છેલાની અરે રેવું તમારી આ નગરીમાં એ જબલક હે નાના પાની સત્સંગ રામે થોડી વિપત પડીને કોઈ બંદગી ન છોડી રામ સત્સંગ રામે સત્સંગ રામે. બિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડનો નાથ ભૂલો પડ્યો અને એમ કીધું કે મને તમારો દીકરો ખાંડીને ખવડાવો. પૈસાથી પરદેશ જવાય છે, પૈસાથી સ્વર્ગે ન જવાય, પૈસાથી પારણું મળે છે પણ બાળક ન મળે, પૈસાથી ભોજન મળે પણ ભૂખ ન મળે, પૈસાથી પથારી મળે પણ ઊંઘ ન મળે, પૈસાથી પત્ની મળે પણ મા બાપ ન મળે. તેથી પોતાના જ દીકરાને લેવા માટે જાય છે. ઓ ભાઈ ધીમા ધીમા ડગલા માએ માંડ્યા, નિશાળ તરફ હાલતા થાય માં. અને ઈ સમયે અખિલ બ્રહ્માંડના માલિકે વિચાર કર્યો કે હમણાં છોકરાને મારીને કાપી નાખવાના. અને તેથી આજ શેઠ સંધાન થા આજ સાધુને સેવે વાણીઓ પાલે આજ ઘણા દિવસના એજી આવ્યા ઉપવાસી તારવા તારણ હાર કૃષ્ણ પ્રભુ કોઢિયા થઈને રૂપ રે અતીતનું લઈને, કૃષ્ણ પ્રભુ કોઢિયા થઈને
રૂપ રે જોઉત પાત રે તેદી મૂરમાં જોઉત પાત ઘણા દિવસના તેજી આવ્યા ઉપવાસી તારવા તારણ હાર કૃષ્ણ પ્રભુ કોડિયા થઈને રૂપુય ચિત્તનું લઈને કૃષ્ણ પ્રભુ કોડિયા થઈને રૂપુય ચિત્તનું લઈને મારી પ્રતિ આજ ભણતો ગણતો એથી ભાગ છે લૈયા માનય મારી પ્રતિ આજ માવતર તારા તને મારવા બેઠા માવતર તારા તને મારવા બેઠા આંગણે આવ્યો યતીત ધૂતારો ધૂતારો તો ધૂતી જાશે પાછળ પસ્તાવો થશે आज मेरू झड़ी खा आज ढोलवा लागे आकाश नो आधार मेरा मन माजा मुके चलैयो सतनो सुके मेरा मन माजा मुके चलैयो सतनो सुके करने दान मोर धंधरा गए अंग में राजा ने दीधा करने दान आज शिवी राजाए सतने मोटे शिवी राजाए आज सतने मोटे काया करी कुर्बान मेरा मन माजा मुके चलैयो सतनो सुके मेरा मन माजा मुके चलैयो सतनो सुके आज सिर मले पण समय मले नहीं साधु से मेहमान से मेहमान आज अवसर आवे एजी पासान पड़िए काया थाई कुर्बान मेरा मन माजा मुके चलैयो सतनो सुके मेरा मन माजा मुके चलैयो सतनो सुके ત્યારે છેલ્લો એમ કહે છે કે સમય મળશે સિદ્ધ નહીં મળે
શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. આજ આ શરીરની બલિદાની થઈ જતી હોય, કુરબાની થઈ જતી હોય, તો મારા જેવો ભાગશાળી કોણ હોય જગતના ચોકમાં? તેથી તેગતો તોળી માયા મેલી માવતર, જેના મોભીડાની માથે તાતે તલવાર તોડી. જોજો જગતમાં એવા 4 બાપ થયા. એક બિલખાનો વાણિયો સાધુને જમાડવા હગા દીકરાનું માથું ઉતાર્યું. ત્યાંથી આગળ હાલો આડીદર બોડીદરનો દેવાયત બોદર આહિર, જેને નવઘણને બચાવવા માટે પોતાના હગા દીકરાનું સોલંકીની કચેરીમાં માથું ઉતારી લીધું. અને ત્રીજો બાપ તળાજાનો ધણી અબલવાળો, જેને એક ચારણનો કોટ મટાડવા આજ લીલુડા માંડવામાં મંગલ ફેરા દીકરો ભરતો, એનું માથું ઉતારી લીધું. અને ચોથો બાપ સજન સમન કાશીનગરનો, સંતોને જમાડવા માટે પોતાના હગા દીકરાનું માથું ઉતાર્યું. હજી સુધીમાં કોઈ 5મો બાપ ક્યાંય થયો નથી. અને તેથી કહેવાય છે કે દીકરાનું માથું ઉતારી લીધું, જેમ કુંભાર સાંકડા માથેથી પિંડો ઉતારે એમ ધડ ધ્રુજવા માંડ્યું, લોહીની શેડો ફૂટવા લાગી. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું, અને ખીલા પેલા ખરી જાતું, શું મન જોયું નથી જાતું. માથું ઉતારી સિક્કામાં મૂકી દીધું, ધડનું ભોજન બનાવ્યું, સંતને પીરસીને કીધું કે લો બાપુ જમી લો. અઘોરી સાધુ એવું બોલ્યા કે આવું ભોજન નથી જમતો, હું તો માથાનું ભોજન માટી માથાની બનાવો. રૂડા હાંભેલા લ્યો, 16 શણગાર સજો, આંખમાં એક આહુડું આવ્યું તો જમા વગર વિયો જાય. તમે જાજો બિલખામાં ઈ હાંભેલો ઈ ખાંડણીઓ જોવો ને તો તમને તાજો ઇતિહાસ થાય. કાળિયો ઠાકર કાલ અહીં આવી ગયો છે. રૂડા હરખેથી ગાયા હાલડા, અને સંતને પીરસીને કીધું કે લ્યો બાપુ જમી લ્યો. અઘોરી સાધુ એટલું બોલ્યા કે હવે એક કામ કરો, બીજો દીકરો મારી ભેગો બેહાડો. કે બાપુ હવે અમારે દીકરો નથી. એક હતો એને કાપી નાખ્યો, હવે અમારે દીકરો નથી. જ્યાં આટલી વાત કીધી અને સાધુ એટલું બોલ્યા કે વાંજિયાના રે ઘરનું જમતો નથી ને એવું અમારે નહીં. હતો ને તો એ જ મેલમાં હાલો, ભૂખા મારો જીવડો વાલો. હતો ને તો મેલમાં હાલો, વાંજિયાના ઘરનું જમતો નથી આવું અમારે નિયમ. હતો ને મને મેલવા હાલો, ને ભૂખ્યા મારો જીવડો વાલો. જ્યારે જ્યારે આ માણસ મુંજાય ને ત્યારે બાઈ માણા એને મહદ સહાય કરે છે. સતી સંગાવતી એટલું બોલ્યા કે હવે તમે એક કરવિયા જાઓ, એ બાવાજી છે ને હું છું. વાળ તેથી છૂટા મૂકી દીધા. હાથમાં કહેવાય છે કે પાટાની જીભ જેવો જમૈયો લીધો, અને જોગીડાની સામે આવીને ઉભા રહીને એટલું કીધું બાપ થઈને હવે એજી કહું છું મામા પેટ જે મહિનામાં. આજ બાપ થઈને હવે કહું છું મામા પેટ જે મહિનામાં. આજ આશરો છે સીતારામનો, જેને મુનિનો આવે. આજ જમા વિના નહીં દઉં જાવા, ઉભો ન્યાથી કાચમાં બાવા. જમા વિના નહીં દઉં જાવા, ઉભો ન્યાથી કાચમાં બાવા. બાપ થઈને કહું છું બાવા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, જેને મુનિનો આવે. આજ જમ્યા વગર નહીં દઉં જાવા, ન્યાથી ઉભો થાય સમા બાવા. અને તેથી કહેવાય છે અખિલ બ્રહ્માંડનો નાથ થરથર કાંપવા માંડ્યો ભાઈ. શંખ ચક્ર ગજા પદ્મ ધારણ કર્યા અને પાછા પગલે તેથી કાળિયા ઠાકરને હંકાવ્યો હતો. પણ કેવી રીતે બાપુ? સંધી કાનું લીધું નાથજીએ રમતું દીધું.
લીધું નાથજીએ નમતું દીધું નિમથી ડરાવી તો નિમથી ડરાવી તો ડરાવા ડરે સતી રે સલામતીએ હરિને હરાયા હરિને હરાયા પાછા હરિને હરાયા પાછા એ પગ ના ભરાયા સતી રે સંગાવતીએ હરિને હરાયા સજીવન કીધો મારા ગવાઈ કુઢનો લીધો સજીવન કીધો મારો ગવાઈ કુઢનો લીધો માગ માગ માગે આપું માગ માગ માગે આપું ભવો ભવની ભક્તિ માંગુ દશોદા ન જાયા સતી રે સદાવતીએ હરિને હરિને હરાયો પાછા પગલા ભરાયા સતી રે સદાવતીએ હરિને હરાયો कान पे ये कोटेर कुल में उजारा भवनी भक्ति मांगू जसो मन जाया सती रे सलामतीए हरिने हराया हरिने हराया हरिने हराया आ भूलो ने पड़ो ने हो आंगने बूटी ने आयो भूलो ने पड़ो ने हमसो आंगने बूटी ने आयो અથડાયો ગમ નો પડે રે જીવને ગમ નો પડે રે જીવને ઠાકોરજીના ધામની રે ધૂળી રે ધખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂળી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂલી સદગુરુ ચરણ નદકી ધૂલી માલિક નહીં છોડું મારી એ માલિક નહીં છોડું મારી હવે અનાદિની મૂડી રામ આ સત્સંગ રામે આ પગ ઘોડી આમાં મીઠા મીઠા હવે સબ કોઈ પીવે કડવા એ પીવે નહીં કોઈ મીઠા મીઠા હવે સબ કોઈ પીવે કડવા પીવે નહીં કડવા પીવે તો એક વાર કડવા પીવે તો સબસે મીઠા હોય રામ રસ સોહે મેરે એ દિવાઈ દે પીવે અમર બની જાય રામ રસોએ સોહે મેરે ભાઈ જય જીવે અમર સદગુરુ મહારાજ કી ગુરુ મહારાજ સ્વર્ગવાસી અમર આત્મા